શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આવા ઢોસા ખાધા છે? હા ફ્રેન્ડ્સ, આ ઢોસા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને એકદમ નવા ટેસ્ટ સાથે બનાવેલા છે. એકવાર ખાશો ને તો ખાતા રહી જશો, એટલા મસ્ત બને છે. આવા ઢોસા બનાવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આગળ શેર જરૂરથી કરજો. ચાલો આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીએ. તો આ ઢોસાનું ખીરું મારે રાત્રે વધ્યું હતું, તે જ હું ઉપયોગમાં લઈ રહી છું. તમારે ખીરું કઈ રીતે બનાવવું તેનો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર બીજા ઢોસાના વિડીયો ઘણા પણ છે. તો અહીંયા મેં શાકભાજી કટિંગ કરીને લીધું છે. એક બાઉલ લેશું. અહીંયા એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. એકદમ ઝીણા સુધારેલા મરચાં લીધા છે. કાચી કેરી અત્યારે આવી રહી છે તો કાચી કેરી પણ લીધી છે અને એકદમ ઝીણા સુધારેલા ટમેટાં લીધા છે. અને અહીંયા આપણે મકાઈના દાણા પણ બોઇલ કરીને લીધા છે. અહીંયા આપણે પનીરનો ઉપયોગ કર્યો છે. પનીર પણ આપણે ઘરે જ બનાવીને તૈયાર કર્યું છે. અત્યારે માર્કેટમાં પનીર ખૂબ જ ડુપ્લિકેટ મળતું હોય છે, તો પનીર આપણે ઘરે બનાવીને તૈયાર કરેલું છે, તે જ આપણે લીધું છે. હવે બરાબર મિક્સ કરી લેશું. અહીંયા આપણે પનીરનો મસાલો લીધો છે. પનીર ટીક્કાનો મસાલો લીધો છે અને આપણે બીજો પણ પનીરનો મસાલો એડ કર્યો છે. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી લેશું. ગરમ મસાલો 1 ટીસ્પૂન એડ કરી લેશું. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું. અને હવે આપણે બરાબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ મસાલો કેટલો મસ્ત બન્યો છે. હવે આપણે જઈશું ગેસ તરફ અને ગેસ ઉપર મેં અહીંયા કાસ્ટર આયર્ન તવા પહેલાંથી જ ગરમ કરી લીધો છે. થોડું તેલ એડ કરીને આપણે તવાને થોડો ગ્રીસ કરી લેશું. હવે આપણે અહીંયા બેટર લીધું છે તે આપણે એડ કરી લેશું. 3 ચમચા જેટલું આપણે એડ કરશું. આ રીતે તમારે ઢોસાને ફેલાવવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે. ઉપરથી થોડું ડ્રાય થાય પછી આપણે અહીંયા જે લસણની ચટણી છે તે આપણે લગાડી દેવાની છે. લસણ અને લાલ મરચું પાવડર અને લીંબુ, મીઠું આટલી વસ્તુ મિક્સ કરીને લસણની ચટણી બનાવી છે. પછી આપણે આ રીતે કટિંગ કરી લેશું અને તમે કટિંગ કરવા ના માંગતા હોય તો પણ ચાલે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે તે આપણે આ રીતે ફેલાવી લેશું. આ મસાલા સાથે ઢોસા એટલા ટેસ્ટી લાગે છે કે તમે બહારના ઢોસા પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ, એટલા મસ્ત બને છે. હવે આપણે ઢોસાને આ રીતે રોલ વાળી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે, એકદમ જાળીદાર. હવે આપણે પ્લેટમાં લઈ લેશું. આની અંદર આપણે બટેકાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલા માટે આ ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે. આની સાથે તમે નારિયેળ ચટણી, ગ્રીન ચટણી અને લસણની ચટણી ત્રણેય ઉપયોગમાં લઈ શકો છો. ત્રણેય સાથે બહુ જ સરસ આ ઢોસા લાગે છે. જો ફ્રેન્ડ્સ, હું તમને એક આખો ઢોસો પણ ખોલીને બતાવી રહી છું. અહીંયા મેં આખા ઢોસા પણ બનાવ્યા હતા, જે ફૂલ તવા સાથે બનાવ્યા હતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.